આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધરે ફરિયાદ મળી હતી કે કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગના વિદ્યાર્થીઓ પુસ્તકો કે શાળામાં સામગ્રી મળી નથી, જેથી મહેશભાઈ અણધર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશભાઈ હિરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે। આ બાબતે આપ કોર્પોરેટર મહેશ અણધરે ખેદ વ્યક્ત કરી શાસકો પર ચાકબા મારતા જણાવ્યું કે અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીને પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ 3 મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કર્યું। હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી। નમસ્કાર। કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે, ભણવાની શરૂઆત કરે છે, એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ 3 મહિના જેટલો સમયગાળો થઈ ગયો, હજી અમને પુસ્તકો મળ્યા નથી। ગુજરાતી જે આપણી માતૃભાષા છે, જે ગુજરાતી ધોરણના 80 બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી। ગણિતના 80 અને ચિત્રપોથી એટલે કે 80 જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી। પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે। બીજા ધોરણની અંદર એવા 17 બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું। ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, 5મું ધોરણ, એ દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી। તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઈચ્છે જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે। એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં છે, બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે, જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય। અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે। હું આજના દિવસે અપેક્ષા રાખું છું, ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો। આ તમારા ધ્યાનમાં હશે જ, કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે, ચોપડાઓ લેવા માટે મૂક્યો છે, જેનું પણ આ પ્રમાણ છે, તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી। મારી સાથે છે સુરત મહાનગરપાલિકાના ઉપનેતા વિપક્ષ માનનીય મહેશભાઈ અણગણ। આજરોજ કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કઠોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને 3 મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો હોવા છતાંય પ્રથમ પહેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા, પહેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણોમાં નાના મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે। તો એના માટે અમે માનનીય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા। તો બાલવાટિકા પહેલા અને બીજા ધોરણમાં આ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં 70 થી 80% બાળકો એવા મળી આવ્યા છે જેને હજુ સુધી 3 મહિના થયા છતાંય પાઠ્યપુસ્તકો નથી। એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર પ્રવેશોત્સવના મોટા કાર્યક્રમો કરે છે અને પ્રવેશોત્સવમાં આખું લિસ્ટ આપે છે કે અમે આટલી સુવિધાઓ શાળાને આપી છે। તમે વિડીયોમાં થોડી વારમાં જોશો કે વિડીયોમાં 70 થી 80% બાળકો તો યુનિફોર્મ વગર બેઠા છે। 70 થી 80% બાળકો પાસે જે સો કોલ્ડ કહે છે કે અમે શાળાની બેગ આપી છે, સ્કૂલ બેગ નથી। અને એના કરતાં પણ વધુ અગત્યની અને ગંભીર બાબત એ છે કે પાઠ્યપુસ્તકો નથી। માનનીય રિંકલબેન કોશિયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોએ વારંવાર રજૂઆત કરી છે કે આ બાળકોને પાઠ્યપુસ્તકો મળવા જોઈએ। વારંવાર ઉગ્ર રજૂઆતો કરી છે, શાળા તરફથી લેખિત રજૂઆતો થઈ છે। માનનીય મહેશભાઈના ધ્યાનમાં આજે આ વસ્તુ આવતા અમે ખુદ શાળા ચેક કરવા માટે આવ્યા છીએ। મહેશભાઈ પાસે આંકડાકીય માહિતી છે, એ પણ આપણને વિશેષ આ બાબતે માહિતી આપશે। સાબિર સૈયદ સાથે યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।